હું છું લુબના। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। હીરા સોલંકીનું સ્ફોટક નિવેદન। એક માર ખાય છે અને 8 મારે છે। ભટ્ટના દીકરાએ હજુ સુધી માફી નથી માંગી। મારવું અને માર ખાવો એ બંને મર્દાનગીની વાત। છેતરીને મારવાનો પ્રયાસ કર્યો છે। હીરા સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વિડીયો બનાવી એક દહેશત ઊભી કરવા માંગતા હતા। સોલંકી કહ્યું કે અહીં તો માર મારે અને વિડીયો ઉતાર્યો એ મને દુઃખ છે, એ મને ખટકી ગયું। આવી દાદાગીરી સહન ન થાય પછી કોઈ પણ હોય। એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીપી નથી માંગી હો। એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો। મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે। છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને અને વિડીયો બનાવીને એક દહેશત ઊભી કરવા માંગતા હતા। નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય। શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો। પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે। એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં। મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય। બગદાણામાં કોળી યુવકને માર મારવાનો મામલો। માયાભાઈની પ્રતિક્રિયા સામે હીરા સોલંકીનો વળતો જવાબ। જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ સારા માટે થશે। તો જયરાજ આહિર જેલમાં ગયા બાદ માયાભાઈ દ્વારા અપાયેલ પ્રતિક્રિયામાં કહેવાયું હતું કે જે થઈ રહ્યું છે એ સારા માટે, જે થશે એ પણ સારા માટે થશે। જેનો વળતો જવાબ અપાતા હીરા સોલંકીએ પણ કહ્યું કે હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે થશે। એમાં ઈશ્વરનો સંકેત હોય છે। આપણે જે ખોટું કર્યું છે આટલામાં સમજી જવાનું હોય, રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં। જોશોનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કહીશ, હું નહીં। કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે। કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે। આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં। અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે, અને હવનું ઈશ્વર સારું કરે। 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા સાથ અને સહકાર આપ્યો। એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ। થેન્ક યુ। તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું અભૂદ્ય મહાસંમેલન ગાંધીનગરના રામકથા મેદાનમાં કાર્યક્રમ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા। વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને યુવા શક્તિને જાગૃત કરવા ઠાકોર સમાજનું ચિંતન। અડાલજમાં બનનારા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું। કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ નહીં હોવાનો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો દાવો છે। સમાજની બદીઓ દૂર કરવા ક્ષત્રિય ઠાકોર સેનાએ 10 વર્ષ પહેલા અભિયાન શરૂ કર્યું હતું। कांग्रेस सांसद गेंदीबेन ठाकोर, पूर्व धारासभ्य बलदेवजी ठाकोर, पूर्व धारासभ्य चंदनजी ठाकोर, धारासभ्य राकेश झाला, बायटना धारासभ्य धवलसिंह झाला, कांग्रेसना आगेवान जगदीश ठाकोर, पूर्व सांसद नटुजी ठाकोर सहितना ठाकोर समाजना आगेवानो उपस्थित रह्या हता। आ उपरांत दियोदर धारासभ्य केशाजी ठाकोर, अभिनेता विक्रम ठाकोर, कीर्तिदान गढ़वी पण हाजर रह्या। एक गरीब वंचित लोको, एक एवा लोको जे विकास जंके छे, एक एवा लोको जे पोतानी भूख साथे मळ्या, एक एवा लोको के रात्रे पोताना दर्द साथे मळ्या अने पोताना बाळकोना उज्जवल भविष्यनी जे सपનું જોયું હતું એ સપનું પૂરું થતું જોવા માટે આખી રાત જાગ્યા અને એમનો સાચા અર્થમાં અભ્યોદય થાય અને સાચા અર્થમાં એમનું આવનારું ઉજ્જવળ ભવિષ્ય સારું શ્રેષ્ઠ સમય લઈને આવે
એનો મુખ્ય એજન્ડા આવનાર સમયમાં શિક્ષણ, ધંધા રોજગાર અને બીજાની હરોળમાં સમાજ કઈ રીતે ઊભો રહે, સમાજને એકજૂટતા દેખાય, સરકાર પાસેથી માગણી કરવાની હોય તો ચાલુ ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય માગણી કરે, વિપક્ષ તરીકે અમારે ક્યાંક એમને સૂર પુરાવવો પડે તો સૂર પુરાવીએ, પણ સાથે મળીને સમાજનું કામ કઈ રીતે, રાજકીય રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે સમાજ કઈ રીતે આગળ વધે એ આજનો મુખ્ય એજન્ડા છે. તો સંમેલનમાં વિક્રમ ઠાકોરનું નિવેદન, બંધારણમાં ડીજેના નિર્ણય પર બોલ્યા વિક્રમ ઠાકોર અને ડીજે વાળાનું જરા વિચારજો તેવું પણ વિક્રમ ઠાકોરે કહ્યું. વિક્રમ ઠાકોરે ગેનીબેનને વિનંતી કરી. ખાલી થોડીક ગેનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. તો ગાંધીનગરમાં રામકથા મેદાનમાં આ કાર્યક્રમ, જેમાં આ ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન હતું. આ સંમેલનમાં અનેક વાતો છે તે કરવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પણ જોડાયા હતા. વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અંગે મંથન કરવામાં આવ્યું. સાથે જ સમાજને લઈને નવું જે બંધારણ ઘડવામાં આવી રહ્યું છે તે અંગે પણ વાત કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી. યુવા શક્તિને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ. रात नहीं ख्वाब बदलता है, बोलू ने, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. खबर पड़े છે? रात नहीं ख्वाब बदलता है, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. वक्त बदलવો છે ને એટલે ભેગા કર્યા છે તમે. એ જાગો જાગો ઠાકોર હો જાગો, જમાનો બદલાયો. હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. બાળ લગ્ન ના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. તમે શિક્ષણ ના માર્ગે હાલો, જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોરો મારા જાગો. આમ તો જાગેલો છો અડધી રાતે 3 વાગે જોવા તમે, હા આમ જાગેલો તો ક્લોમશીક અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી. તો હવે સમાચારમાં આગળ વાત કરીશું ભાદરમાં સફેદ ઝેર. તો ભાદર નદી પ્રદૂષણ મામલે ખેડૂતોનો હલ્લાબોલ. જેતપુરના કેરાડી ભાદર નજીક ખેડૂતોનો હલ્લાબોલ. ભાદર નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો છે. પ્રદૂષણ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી નહીં. કેરાડી, લુણાગરા સહિતના આજુબાજુના ગામોના ખેડૂતો ભાદર નદી પહોંચીને વિરોધ કરી રહ્યા છે. તો ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. મુનાફ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વધી રહેલા પ્રદૂષણને લઈને જે પ્રકારથી ખેડૂતોમાં ભારે રોષ છે. મુનાફ, અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિસ્થિતિને બદલાવ નથી જોવા મળી રહ્યો. શું હાલની માહિતી? ખેડૂતોમાં કેટલો રોષ આપ જોઈ રહ્યા છો મુનાફ? જે લુણાગરા પાસે જે કેરાળા પાસે જે ભાદર નદી છે તેને પ્રદૂષિત કરવાના માફિયા દ્વારા કારણતંત્ર કરવામાં આવે છે. આપણે પેલા આના સીધા દ્રશ્યો બતાવ્યું કે કાશ્મીર જેવા અત્યારે દ્રશ્યો છે કે જાણે કાશ્મીરની ચાદર હોય
તે ચાદર વિચારી જેવા દેશો છે કે આ રીતે માફિયા દ્વારા પાણી છોડવામાં આવે છે. આ બે સવારથી ખેડૂતો વિરોધ નોંધાવ્યો છે, હલ્લાબોલ કર્યો હતો. જે રીતે આ પાણીથી આ ભાજપ પાણી જતું હોય છે અને આ ભાજપથી કેટલા બધું નુકસાન થતું હોય, જમીનો બંજર બનતી હોય છે, બીજી પાસે ભયંકર બીમારીઓ થતી હોય, કેન્સર કે ચામડી જેવી બીમારી થતી હોય છે, છતાં તંત્ર દ્વારા માત્ર સેમ્પલ લઈ અને સેમ્પલ લઈને સંતોષ માનતા હોય છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આપણે છતાં એને ખેડૂત છે તેને આપણે વાત કરવાનો પ્રયત્ન કરવાનો આ કેમિકલ યુક્ત પાણી છે તેનો કેવો નુકસાન છે. અત્યારે તમે જોવા જાઓ તો હજારો ગામને તકલીફવાળો પ્રશ્ન છે. હવે અત્યારે આ હજારો વીઘા જમીન તો બિનઉપજાઉ બની જ ગઈ છે, પણ પશુને લગતો અને રોગચાળાના પ્રશ્નો બહુ વધારે છે. અને તરમાં આ પાણી છે, તરમાં બધી બાજુ 1 કિલોમીટર પ્રસરી ગયું છે. અને જો આ બંધ કરવામાં નહીં આવે આ પાણી તો હજી ઘણા કિલોમીટર સુધી પ્રસરશે અંદર તરમાંથી અને ઘણા લોકોને નુકસાન કરશે. એના લીધે રોગચાળો પણ વધશે. શું કહેશો? તંત્ર દ્વારા આવે છે, ખાલી સેમ્પલ લઈ જાય છે, માત્ર શું કાર્યવાહી કરવામાં આવે છે? તંત્ર દ્વારા આવે છે તો ખાલી સેમ્પલ તો ભરવામાં જ આવે છે, પણ પાછળથી કોઈ રિઝલ્ટ આપવામાં આવતું નથી. શું કહેશો કાકા, જમીનમાં કેવું નુકસાન? જમીન બંજર બની જાય છે, કોઈ પણ વાવેતર હોય તો તે ઉપજ આવતી નથી અને માલઢોરને પણ એવું નુકસાન કરે છે. અને આ 100 કિલોમીટર સુધીના રેશિયામાં આ પાણી નુકસાન કરે છે. છતાં પણ અત્યાર સુધીમાં અનેક વાર સેમ્પલો લેવામાં આવ્યા છે, તો હજુ સુધી કોઈ પણ સેમ્પલનું રિઝલ્ટ બહાર આવ્યું નથી. તો સત્વરે આનું રિઝલ્ટ જાહેર કરે અને સરકાર આ પ્રદૂષિત પાણીને બંધ કરી અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારા ખેડૂતોની માંગ છે. શું કહેશો ભાઈ, કેવું નુકસાન? પશુ પક્ષી પાણી પીતા હોય, શું નુકસાન, કેવું નુકસાન? પશુ પક્ષી પાણી પીતા હોય ત્યારે ઘણીવાર પશુને ઘણા પ્રકારના રોગ પણ થવાની આમાં સંભાવના રહી છે. માણસોને પણ ચામડીના રોગ થાય છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી આમાં સૂઈ રહી છે એવું ચોખ્ખું નજરે દેખાઈ રહ્યું. ચોક્કસથી વાત કરવામાં આવે લુગના કે આ રીતે ખાલી માત્ર તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવે છે, સેમ્પલ લઈને સંતોષ કરવા, બાકી કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવતી. આ પાણી છે પ્રદૂષિત પાણી કોના દ્વારા, માફિયા દ્વારા ઠલવવામાં આવે છે, એક મોટો સવાલ છે. જી લુગડા. મુનાફ, જે પ્રકારથી આટલું બધું પ્રદૂષિત પાણી છે તે આવી રહ્યું છે, રોગોની વાત થઈ રહી છે, પશુઓમાં માંદગી વધી રહી છે, આ સફેદ ઝેર તંત્રને શું દેખાઈ નથી રહ્યું? કોઈ પણ જાણકારી છે ખરી કે ક્યાંથી આવી રહ્યું છે અને કેમ આના પર કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા? તેવા કોઈ સંકેત, કોઈ જાણકારી મુનાફ? બિલકુલ, જો જે રીતે આપ કહી રહ્યા છો કે આ તંત્ર દ્વારા તંત્ર તો આવે છે માત્ર સેમ્પલ લઈ અને સંતોષ કરે. જ્યારે થોડા દિવસ પહેલા ન્યૂઝ 18માં અહેવાલ ચલાવ્યા હતા તેની અસર પડી અને તંત્ર તાત્કાલિક તંત્ર આવી અને સેમ્પલ લઈ ગયા, પણ પ્રશ્ન માત્ર ખાલી સેમ્પલ લઈ અને સેમ્પલ દ્વારા ખાલી સંતોષ કરવામાં આવે છે. ઘણી વાર રજૂઆત ખેડૂત દ્વારા કરવામાં છતાં કોઈ નથી. પાણી છે જે કેમિકલયુક્ત પાણી રોગ ફેલાવે છે, ક્યાંથી આવે છે એ બધા તંત્રની જવાબદારી છે. તંત્રીને આ બધી વ્યવસ્થા કરવી પડે કે આ લોકો ખેડૂતની જમીનો છે તે બંજર બનતી હોય છે, કેટલા પશુઓ પાણી પીતા હોય છે, પશુઓના મોત થતા હોય છે, ચામડીના રોગ થતા હોય છે, કેન્સરની ભયંકર બીમારી થતી હોય, છતાં તંત્રને કેમ નથી દેખાતું? તંત્ર માત્ર ખાલી સેમ્પલ લઈ અને સંતોષ માટે છે, એક મોટો સવાલ છે. જીરુગડા. બિલકુલ મુનાફ, હવે મહત્વનો સવાલ એ છે કે આ સફેદ ઝેર ક્યાંથી આવી રહ્યું છે? નદી છે એ કુદરત માટે તો જરૂરી છે, પરંતુ અહીંયા ખેડૂતો માટે પણ જરૂરી છે. કેટલા સમયથી આટલું પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, આ સફેદ ઝેર આવી રહ્યું છે અને તે ક્યાંથી આવી રહ્યું છે? બિલકુલ ચોક્કસ આ જે ભાદરનું પાણી છે જેતપુરથી ડાયરેક્ટ આવી રહ્યો છે. જેતપુરના અંદરમાં જે નગરપાલિકા દ્વારા જે ભૂંગળા છે ઉકળા છે તેમાંથી આવી રહ્યો છે તેવું અત્યારે કહી રહ્યા છે. ખરેખર હકીકત જે ડાયરીનો પ્રશ્ન છે જેતપુરનો, અમુક માફિયા દ્વારા જે ટેન્કર ઠલવામાં આવે, ટેન્કર ઠલાવી અને આ ભાદર નદીને મેલી કરવામાં આવે છે. કોનો હક છે કે ભાદર નદીને મેલી કરી શકે? પણ અત્યારે આ ભાદર નદીનું પાણી સીધો ભાદર 2માં જતું હોય છે અને 2 હજારો વીઘાની જમીન છે તે જમીન બંજર બનતી હોય છે. જે લુગડા. બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભાદરમાં સફેદ ઝેર છે પરંતુ તંત્ર જોઈ નથી રહ્યું, પગલાં નથી રહી રહ્યું, સેમ્પલ લઈને જાય છે પરંતુ કંઈ કરવામાં નથી આવતું તેવું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોનો હલ્લાબોલ છે, રોષ છે અને આ રોષ સામે તંત્ર દ્વારા કોઈ પણ પગલાં નથી લેવાઈ રહ્યા. અન્ય સમાચાર બનાસકાંઠાથી. સામરવાડામાં ખેડૂતોની મહાપંચાયત. તમાકુ પર ટેક્સ અને પાક નિષ્ફળ મુદ્દે સંમેલન સભા બાદ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. તો રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવશે. તો સભા બાદ વિશાળ રેલીનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર. આ રેલી યોજીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. તે મુદ્દે અનેક મુદ્દાઓ પર
મહાપંચાયત કરવામાં આવી છે। સામરવાડા ખેડૂતોની મહાપંચાયતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। તમાકુ પર ટેક્સ અને પાક નિષ્ફળ મુદ્દે આ સંમેલન છે તે કરવામાં આવ્યું છે। સભા યોજાયા બાદ વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, વિવિધ માંગો સાથે આ રેલી અને મહાસભા, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? ચોક્કસથી ખેડૂતોની અલગ અલગ માંગોને લઈને આજે ખેડૂતોની મહાપંચાયત અત્યારે ચાલી રહી છે। ધાનેરા તાલુકાના સામરવાડા ગામે અત્યારે આ મહાપંચાયત શરૂ થઈ છે। તેમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો ઉમટ્યા છે। ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે તમાકુ પર 65% જેટલો જંગી ટેક્સ જે રાખવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતોને તમાકુનો પૂરતો ભાવ નથી મળી રહ્યો। તે ઉપરાંત ખેડૂતોની બીજી માંગ છે કે કમોસમી વરસાદના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે, તેના સાચા ખેડૂતોને સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં નાણાકીય સહાય આપવામાં આવેલ નથી। આ તે બે માંગો સાથે અત્યારે આ ખેડૂતોની મહાપંચાયત ચાલી રહી છે। તે બાદ ખેડૂતો ધાનેરા લાલચોક ખાતે પહોંચશે અને લાલચોકથી રેલી સ્વરૂપે નાયબ મામલતદાર, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતો તેમની માંગ જે છે તે સરકાર સામે રજૂ કરશે। લુબના, બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે માંગ છે તે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે। સોના ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,65,000 થઈ ગયો છે, તો 1 કિલો ચાંદીનો ભાવ 3,58,000 પર પહોંચ્યો છે। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, હવે સોનું વધુ મોંઘું થયું છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1.65 લાખ થઈ ગયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ 3,58,000 પર પહોંચ્યો છે। સતત સોના ચાંદીના વધતા ભાવ ખાસ કરીને લોકોમાં પણ ચિંતાનો વિષય છે। દીપિકા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપિકા, સોના ચાંદીમાં આટલી બધી તેજી, ફરી એકવાર ભાવ વધ્યા, શું માહિતી, શું અપડેટ આપની પાસે? લુબના આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ છે $5,000 વટાવી ગયો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 24 કેરેટ સોનાનો ભાવ, આજનો ભાવ છે તે 1,65,000, જ્યારે ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। વૈશ્વિક બજારમાં જે પ્રકારની અનિશ્ચિતતા છે તેને લઈને ખાસ કરીને સોના ચાંદીના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ નિષ્ણાતો માની રહ્યા છે। જોકે હજુ પણ સોના ચાંદીના ભાવ વૈશ્વિક ચડાવ અને તેમાં પણ ખાસ કરીને બજેટની જે પ્રકારે એક્સપેક્ટેશન છે તેને લઈને નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ સોના ચાંદીના ભાવ વધી શકે છે। મહત્વની વાત છે કે યુએસ નીતિઓ અને ખાસ કરીને ફેડરલ રિઝર્વના નિર્ણયો છે તેના દ્વારા પણ ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં જે ઉથલપાથલ છે તે જોવા મળી રહી છે। જોકે આજનો જે ઓલ ટાઈમ સપાટી વટાવી ગયો છે, છેલ્લા 10-15 દિવસની વાત કરીએ તો દરરોજ લગભગ 5,000નો વધારો ઓવરઓલ જોઈએ તો જોવા મળી રહ્યો છે। તો હાલ 1,65,000ની સપાટી છે તેને સોનું પહોંચ્યું છે ને હજુ પણ ભાવ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ દીપિકા, ચિંતાનો વિષય ખાસ કરીને તમામ લોકોની સાથે મહિલાઓ માટે પણ વધુ જોવા મળી રહ્યો છે અને આ ચિંતાની વાત આપે જણાવી કે હજુ ભાવ વધશે। આખા મહિનાની જો દીપિકા વાત કરીએ તો સમગ્ર મહિનામાં કેટલો ભાવ વધારો જોયો છે આપે? બિલકુલ, સમગ્ર મહિનાની જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનાની અંદર 2026નો પહેલો દિવસ હતો જ્યારે સોનાના ભાવમાં લગભગ 1,45,000ની આજુબાજુ ભાવ ચાલતો હતો। એટલે અત્યારે કહી શકાય કે સોનાના ભાવમાં આજે 27 તારીખે કહી શકાય કે જે પ્રકારે 1,65,000નો ભાવ છે તે જોવા મળી રહ્યો છે। એટલે લગભગ 25,000ની આસપાસનો જે ડિફરન્સ છે, એટલે 25,000 થી 30,000નો જે ભાવ વધારો છે તે સોનામાં જોવા મળી રહ્યો છે। જો એક બીજી તરફ ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીની જે સપાટી છે 2 લાખની આસપાસ, 2,65,000ની આસપાસ જોવા મળી રહી હતી, જે અચાનક જ 3 લાખ, એટલે બહુ મોટો ફેરફાર કહી શકાય કે 50,000 થી 70,000ની આજુબાજુ જે છે તે ચાંદીનો ભાવ વધારો તેમાં પણ જોવા મળી રહ્યો છે। એટલે આટલો મોટો ડિફરન્સ જે જોવા મળી રહ્યો છે, અનેક જે વૈશ્વિક નીતિઓની મેં વાત કરી કે તે પ્રકારે અનેક કારણો જવાબદાર છે, પરંતુ મોટો ભાવ વધારો બિલકુલથી 2026નો આ કહી શકાય। દીપિકા, ભારત અને EU વચ્ચે FTAનું જે એગ્રીમેન્ટ થયું છે, શું તેની પણ અસર પડી છે અને આવનારા સમયમાં પડશે ખરી? બિલકુલ, કારણ કે વૈશ્વિક તણાવ છે અત્યારે અને તેને કારણે સોના ચાંદીના ભાવમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો છે। બીજી તરફ ખાસ કરીને તમામ બેંકો છે તે પોતાના રિઝર્વ કહી શકાય કે સોના ચાંદીની ખરીદી સૌથી વધારે ખરીદી કરી રહી છે। એમાં પણ 4 દિવસ બજારમાં જે પ્રકારની રજા જોવા મળીને ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં આ વખતે આ સપ્તાહની અંદર સૌથી વધારે મજબૂતાઈ છે તે જોવા મળવાની હતી અને તે પ્રકારે હાલ મજબૂતાઈ જોવા પણ મળી છે।
ફેડરલ રિઝર્વના જે નિર્ણયો છે તેના દ્વારા પણ સોના ચાંદીના ભાવમાં ટેરિફના મુદ્દાઓ છે તે પણ મહત્વના બની રહ્યા. તો આ પ્રકારની જે અનિશ્ચિતતા વૈશ્વિક બજારમાં જોવા મળી અને તેને કારણે સોના ચાંદીના ભાવમાં હાલ વધારો જોવા મળે. તો હજુ પણ તે પ્રકારે આપણે કહ્યું કે જે પ્રકારે MOUની અસર તો તે પણ બિલકુલ કહી શકાય. હજુ પણ બજેટ આવનાર છે તો બજેટને લઈને પણ મહત્વની ચર્ચા વિચારણા રહેશે. સોના ચાંદીના ભાવમાં હજુ પણ ઉથલ પાથલ થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આતંકી ષડયંત્રમાં સામેલ નવસારીમાં રહેતા ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ હાલ નવસારીમાં રહેતો હતો અને મૂળ રામપુર યુપીનો રહેવાસી છે, જે ચારપુલ વિસ્તારમાં સિલાઈ કામ કરતો હતો. ફૈઝાન શેખ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા આતંકી સંગઠનથી પ્રભાવિત હતો અને આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાત ATSએ આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીના ચારપુરના રહેવાસી અને મૂળ રામપુરના નરપતનગરના ડુંડાવાલાનો રહેવાસી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી. જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો. આ માણસને આતંક અને ભય ફેલાવી શકાય અને કેટલાક વ્યક્તિઓની હત્યાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. એટલે તે કોઈ મોટી ઘટના કરવાના ફિરાકમાં હોવાનું सामने આવ્યું છે. संडे की सुबह में ATS वाले कुछ लोग आए थे, उन्होंने आके पता करा तो क्या है, तो मैं कि हम टेलर का काम करते हैं सर, और लोग भी मेरे साथ में जो काम करते हैं यहाँ पे कारीगर लोग, मजदूर लाइन के लोग हैं हम लोग, तो वो लेके गए, बोले वो फैजान नाम के लड़के को, हमें फिलहाल तो सबको लेके गए थे. फिर उन्होंने पता करा, बोले क्या काम है, तो मैं मास्टर हैं हम, ऐसे से काम करते हैं. वो फैजान नाम के लड़के को लेके गए फिलहाल. વધુ માહિતી આપવા માટે ભાવિન જોડાયા છે ફોન લાઈન પર. ભાવિન, શું વધુ માહિતી આતંકી ષડયંત્રમાં સામેલ આ વ્યક્તિ? જે ચોક્કસથી ગુજરાત ATSને એક મોટી સફળતા મળી એવું કહી શકાય. નવસારીના જે ચારપુલ વિસ્તાર છે તે ચારપુલ વિસ્તારમાં એક આતંકવાદી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે વ્યક્તિ હતો એ ફૈઝાન શેખ અને નામ છે, મૂળ યુપીનો છે અને નવસારી ચારપુલ વિસ્તારમાં જે ટેલરિંગનું કામ છે એ ટેલરિંગનું કામ કરી રહ્યો હતો અને એની પાસેથી હથિયાર અને જેવા હથિયારો પણ બરામદ થયા છે. મોટી માત્રામાં એની પાસેથી ATSએ પકડ્યા છે. કહી શકાય કે ચોક્કસ જૂથને ટાર્ગેટ કરવાનું હતું અને ચોક્કસ જૂથના લોકોને મારવાનો ઈરાદો એવું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પરંતુ સમગ્ર જે મામલા જે ઘટના છે અને મામલો છે એ વિશે ગુજરાત ATSના જે ઉચ્ચ અધિકારીઓ છે એ જ થોડાક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જે માહિતી છે એ બહાર આપશે. પરંતુ નવસારી જેવા નાના સિટીમાંથી આ પ્રકારના આતંકવાદી જે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી પ્રભાવિત થયેલ વ્યક્તિની ધરપકડ થતા નવસારી જિલ્લામાં પણ એક હડકંપ મચી જવા પામ્યો છે હાલ. જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. ખાનગી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. હડાળા ગામના પાટિયા પાસે બસ રોડની સાઈડમાં ઉતરી હતી. અકસ્માતમાં 8થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો બસ ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતની આ ઘટના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી હતી. તો બીજી તરફ સુરતમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે. ડિંડોલી ઉધના બ્રિજ પર બની છે આ ઘટના. અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. હેલ્મેટ પહેર્યા હોવા છતાં અકસ્માતમાં મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેક કરતી વખતે અકસ્માત થયા હોવાનું અનુમાન છે. અકસ્માત મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.